પ્રેરણાથી કર્યું એ કહો. બીજું, સુખદેવજી તો કૃતકૃત્ય છે, અપેત કૃત્ય છે, એને હવે કઈ જાણવાની જરૂર નથી. તો સુખદેવજી એના બાપુજી વ્યાસ મુનિ પાસેથી શા માટે આ પુરાણ જાણ્યું એ કહો. અને પરીક્ષિત ઉપર એવું તે શું સંકટ આવ્યું કે એને યુવાન વયે રાજ્યનો ત્યાગ કરી બધું છોડી અને ગંગા કિનારે આવવું પડ્યું, અને એને ગંગા કિનારે સુખદેવજી પાસેથી શા માટે કથા સાંભળી? 3 પ્રશ્ન થયા વળી. કથા તો ત્યાં અટકી જ છે. હવે કથા શરૂઆત કરતા હતા ત્યાં 3 પ્રશ્ન થયા, એટલે હવે એ 3 પ્રશ્નનો ઉત્તર સૂત પુરાણી આપી રહ્યા. રામાયણ છે ને વડીલો એ સરળ ગ્રંથ છે, પણ ભાગવત છે ને અટપટો ગ્રંથ છે. જો બરાબર સમજવામાં ન આવે ને તો આપણને કઈ સમજાય નહીં. મારો આમ કેમ થાય છે, હજી તો કઈ આમ પ્રાસ બંધાતો નથી એમ. પણ થોડી શરૂઆતની કથા જશે પછી આપણને કથા એટલી સાંભળવાની મજા આવશે. તો 3 પ્રશ્ન થયા છે. 3 પ્રશ્નનો ઉત્તર આપણે જાણીએ. પહેલો પ્રશ્ન એ છે કે વ્યાસજીએ કોની પ્રેરણાથી આ પુરાણનું નિર્માણ કર્યું? આવો પહેલો પ્રશ્ન જાણીએ. વડીલો, સતયુગ પૂરો થયો, ત્રેતાયુગ પૂરો થયો અને દ્વાપર યુગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. એ સમયે મહામુનિ પરાશર અને સત્યવતીથી વ્યાસ ભગવાનનો જન્મ થયો. આપણે સૌ એક વખત જય જયકાર કરીએ. બોલીએ વ્યાસ ભગવાન કી જય. વ્યાસજીનો જન્મ થયો. આ વ્યાસ મુનિ પણ મહાન તપસ્વી છે. વળી આ વ્યાસ મુનિ પરાશર ઋષિના પુત્ર છે, એટલે એક નામ છે પરાશર. એણે યમુનાની બાજુમાં કૃષ્ણદ્વીપ છે, ત્યાં એણે એમનો જન્મ થયો છે, એમની જન્મભૂમિ છે, એટલે એમનું એક નામ છે કૃષ્ણદ્વૈપાયન. પછી આપણે આ બદ્રીનાથ જઈએ ને, ત્યાં બદ્રિકાશ્રમમાં એણે તપ કર્યું છે, એટલે એનું એક નામ છે બાદરાયણ. અને એમણે વેદોનો વિસ્તાર કર્યો છે, એટલે એમનું એક નામ છે વેદવ્યાસ. આમ વ્યાસ ઋષિના ઘણા નામ છે. વડીલો, આવા વ્યાસ મુનિ એક વખત, હવે તો દ્વાપર પૂરો થવાની તૈયારીમાં છે, એટલે વ્યાસ મુનિ પોતાના આશ્રમ સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે, આશ્રમમાં બેઠા છે. વ્યાસ મુનિએ વિચાર્યું કે હવે આ દ્વાપર પૂરો થશે ને હવે કલયુગ આવશે, તો લાવ જરા તપાસ કરું કે આ કલયુગ કેવો હશે. કલયુગને જોવા માટે વ્યાસ મુનિએ સમાધિ લગાવી, અને સમાધિમાં વ્યાસ મુનિએ ભયંકર કલયુગ જોયો. ક્યાંય સત્ય જોયું નહીં, ક્યાંય તપ જોયું નહીં, ક્યાંય પવિત્રતા જોઈ નહીં, ક્યાંય દયા જોઈ નહીં, સાચા સંતો જોયા નહીં, ક્યાંય ધર્મસ્થાનો જોયા નહીં, દેવોમાં દેવત્વ જોયું નહીં, માણસમાં મનુષ્યત્વ જોયું નહીં. લોકોને બધાને મંદ બુદ્ધિના અને મંદ ભાગ્યના જોયા, નાસ્તિક જોયા, પરમાત્મા તત્વ જેવી બાબતમાં નહીં માનનારા જોયા. ભયંકર કલયુગ જોયો, અને કલયુગને જોતા વ્યાસ મુનિની સમાધિ છૂટી ગઈ. વિચાર કરવા લાગ્યા વ્યાસ મુનિ, અરે રે, આવો ભયંકર કલયુગ આવશે તો આ કલયુગના લોકો પરમાત્મા તત્વને કેમ ઓળખશે, ભગવાનની ભક્તિ કેમ કરશે? લાવ, આ લોકો પરમાત્માને જાણે, પરમાત્મા તત્વને ઓળખી શકે, એટલા માટે હું એમની માટે થોડું કંઈક કરું. વિચાર કરો, આ સંતોના વિચારો કેવા. આપણે એને કાંઈ સ્વાર્થ ન હતો, છતાં એ આપણી માટે કેટલું કરતા ગયા. પછી વડીલો, વ્યાસ મુનિએ આપણે સૌ વેદને સમજી શકીએ એટલા માટે પેલા એક વેદ હતો, એ વેદનું વિભાજન કરી અને 4 વેદ બનાવ્યા. એક વેદને 4 ભાગમાં વહેંચી નાખ્યો, અને પછી 4 નામ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ 4 વેદ પોતાના એક શિષ્યને ભણાવ્યા. પેલ, જૈમની, સુમંતુ અને વૈશંપાયન, આમ 4 શિષ્યોને 4 વેદનું જ્ઞાન આપીને કહ્યું, જાઓ આ વેદોનો પ્રચાર પ્રસાર કરો લોકોમાં, જેથી કરીને લોકો અત્યારથી વેદને જાણી શકે. પણ હવે વેદનો અધિકાર ફક્ત એક બ્રાહ્મણોને જ છે, તો બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિના વ્યક્તિ છે એની માટે શું? એટલે પછી વેદના દ્રષ્ટાંત લઈ અને વેદમાંથી મહાભારત બનાવ્યું વ્યાસ મુનિએ.
જેથી કરીને મહાભારતને સૌ સમજી શકે. મહાભારત બનાવ્યું, સ્ત્રીઓ અને શૂદ્રોના ધર્મ કઈ બતાવ્યા, અને 17 પુરાણોની વ્યાસ મુનિએ રચના કરી. શા માટે? કે હવે આગળ જતા કલયુગ આવે છે, લોકો ભગવાનને ઓળખી શકે એટલા માટે, ભગવાનની ભક્તિ કરી શકે એટલા માટે. વડીલો આટલું વ્યાસ મુનિએ કર્યું ને છતાંય વ્યાસ મુનિનું મન અશાંત છે. હજી મનમાં ચિંતા છે, એમ વિચારે છે કે હજી કંઈક ઘટે છે. આવા અશાંત મને વ્યાસ મુનિ બેઠા છે. એ સમયે ત્યાં નારદજી આવે છે. દૂરથી નારદજી આવતા હતા ને એને વ્યાસ મુનિને અશાંત જોયા. ધીમે ધીમે નજીક આવ્યા ત્યારે વ્યાસ મુનિનું ધ્યાન ગયું. વ્યાસજીએ એમનું સ્વાગત કર્યું, બેસાડ્યા, કહ્યું બેસો દેવર્ષિ. સ્વાગત પૂજન થયું ને પછી નારદજીએ વ્યાસ મુનિને પૂછ્યું, બાપજી તમને ખોટું ન લાગે ને તો એક વાત કહું. હું દૂરથી આવતો હતો ને ત્યારે મેં તમારા ચહેરા ઉપર વિષાદના વાદળો ઘેરાયેલા જોયા. તમે તો પરમાત્માના ભક્ત છો, તમે શાની ચિંતા કરો છો? અને વ્યાસ મુનિએ નારદજીને કહ્યું, દેવર્ષિ સાંભળો, હું તમને મારી ચિંતાનું કારણ કહું. હે દેવર્ષિ, એક દિવસ હું આશ્રમમાં બેઠો હતો અને મને એમ થયું કે હવે આ દ્વાપર પૂરો થશે ને કલયુગની શરૂઆત થશે, તો લાવ જરા તપાસ કરો આ કલયુગ કેવો હશે. અને સમાધિમાં મેં કલયુગનું દર્શન કર્યું, મેં ભયંકર કલયુગને જોયો. કલયુગના લોકોને મેં જોયા. મને એમ થયું કે આ લોકો વેદને શાસ્ત્રને નહીં સમજી શકે, એટલે વેદને મેં થોડો સરળ અને થોડો તરલ કર્યો. વેદનું વિભાજન કર્યું, એના દ્રષ્ટાંતો લઈને એમાંથી મહાભારત બનાવ્યું, 17 પુરાણોની રચના કરી, સ્ત્રીઓ અને શૂદ્રોના ધર્મ કઈ બતાવ્યા. પણ હજી મને એમ લાગે છે કે હજી કંઈક ઘટે છે, કંઈક તૂટે છે, કંઈક ક્ષતિ છે. નારદજી હસવા લાગ્યા ને હસતા હસતા કહ્યું, હે વ્યાસજી, તમે ખોટું ના લગાડશો, પણ તમે અત્યાર સુધી જે નિર્માણ કર્યું છે ને એમાં ક્યાંય પરિબ્રહ્મ પરમાત્માના નિર્મળ યશનું વર્ણન કર્યું નથી. ક્યાંય પરિબ્રહ્મ પરમાત્માની ભક્તિનું તમે ગાન કર્યું જ નથી. હે વ્યાસ મુનિ, જ્યાં સુધી જીવ પરિબ્રહ્મ પરમાત્માની ભાવ ધરીને ભક્તિ ન કરે ને ત્યાં સુધી એના મનને શાંતિ ન મળે. તમે 17 પુરાણ બનાવ્યા, વેદોનું વિભાજન કર્યું, મહાભારત બનાવ્યું. વેદ તો સકામ ભક્તિનું નિરૂપણ કરે છે. જો બધાય સકામ ભક્તિ કરશે તો પછી નિષ્કામ ભક્તિ કરશે કોણ? માટે તમે બધું બનાવ્યું છે એ ખૂબ સાહિત્યની સેવા કરી છે, એ બધું બરાબર, પણ હવે તમે ભાવ ધરી અને પરિબ્રહ્મ પરમાત્માની ભક્તિ અને પરમાત્માના ગુણાનુવાદ, પરમાત્માના લીલા ચરિત્રોનું વર્ણન કરો. વ્યાસ મુનિને વિશ્વાસ થાય ને વડીલો, એટલે નારદજી પોતાના પૂર્વજન્મની કથા કઈ બતાવે છે કે હે વ્યાસજી, આજ હું સ્વર્ગ, મૃત્યુને પાતાળ, આમ ત્રણેય લોકમાં ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકું છું. અરે ગમે ત્યારે વૈકુંઠમાં જઈને હું ભગવાનના દર્શન કરી શકું છું. એનું કારણ શું ખબર? મેં પૂર્વજન્મમાં ભક્તિ કરી છે. જો વ્યાસજી, અત્યારે હું નારદ છું ને, પણ આના પહેલાના જન્મમાં મારો શુદ્ર યોનિમાં જન્મ થયો હતો. વડીલો, નારદજી વિશે એવું કહેવાય છે કે નારદજી પેલા ગંધર્વ હતા. ઉપબરહણ એવું એમનું નામ હતું. એક દિવસ આ ઉપબરહણે દેવસભામાં જઈને એવા અભદ્ર ગીત ગાયા કે દેવો એમના ઉપર કોપાયમાન થયા અને દેવોએ એને શ્રાપ આપ્યો, જાઓ તમારું શુદ્ર યોનિમાં જન્મ થશે. એટલે નારદજી શુદ્ર બન્યા છે. નારદજી પોતાની આત્મકથા કહે છે, હે વ્યાસજી સાંભળો, શુદ્ર યોનિમાં મારો જન્મ થયો ને જન્મતાની સાથે મારા બાપુજી મૃત્યુ પામ્યા. પરિવારમાં બીજું કોઈ હતું નહીં, હું અને મારી માતા, બસ અમે બે જ વ્યક્તિ હતા. કોઈ કમાણી કરે એવું કોઈ વ્યક્તિ હતું નહીં, એટલે પરિવારમાં ગરીબાઈ હતી. બધી વાતે અમે દુખી હતા. પણ હે વ્યાસ મુનિ, એટલી પરિબ્રહ્મ પરમાત્માએ અમારી ઉપર કૃપા કરી હતી કે મારી માતા એક બ્રાહ્મણને ત્યાં નોકરી કરતી હતી, અને જે બ્રાહ્મણને ત્યાં નોકરી કરતી હતી ને એ બ્રાહ્મણ શ્રોત્રિય બ્રાહ્મણ હતો. એમની ઘરે ઠાકોરજી બિરાજતા હતા, નિત્ય ઠાકોરજીને ભોગ લાગતો હતો. અને કોઈ સાધુ સંતો બ્રાહ્મણો બહારથી કોઈ પધારે ને તો એમનો ઉતારો આ બ્રાહ્મણની ઘરે રહેતો.
મારી માતા ત્યાં સેવા ચાકરી કરતી હતી અને અમારું ગુજરાન ચાલતું હતું. એ વ્યાસ મુનિ એક દિવસ કેટલાક સંતો ચતુર્માસ પસાર કરવા માટે આ બ્રાહ્મણની ઘરે આવ્યા. વડીલો, ચાતુર્માસ એટલે 4 મહિના. આ સંતો છે ને એ શિયાળો અને ઉનાળો એ 2 ઋતુના 8 મહિના આ દુનિયાનું પરિભ્રમણ કરી અને લોકો સુધી પહોંચીને એને સાચી સંસ્કૃતિનું જ્ઞાન આપે. પણ ચોમાસાના 4 મહિના છે ને એ એક જગ્યાએ સ્થિર થઈ અને ભજન કરે. એ ચોમાસાના 4 મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. ચાતુર્માસ કોઈ પણ જગ્યાએ સંતો પસાર કરે, કોઈ આશ્રમમાં, કોઈ પવિત્ર ભૂમિમાં. એટલે કેટલાક સંતો આ બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ પસાર કરવા માટે. નારદજી કહે છે, વ્યાસજી હવે તો મારી માતાને થોડું કામ વધ્યું. દરરોજ એ સંતો માટે રસોઈ બનાવી, એમની સેવા ચાકરી કરવાની. અને સંતો પણ હે વ્યાસજી એવા સુંદર કે દરરોજ પોતાના પ્રાતઃ કર્મથી પરવારી અને સત્સંગ કરે. હું નાનો એવો 5 વર્ષનો, આ બધું મને યાદ છે. હું પણ એ સંતો સત્સંગ કરતા હોય ને એમની પાસે બેસીને એમનો સત્સંગ સાંભળું. ધીમે ધીમે સંતોના સત્સંગમાં મને રસ પડવા લાગ્યો. થોડોક સમય મેં સત્સંગ સાંભળ્યો, મને અંદરથી પવિત્રતા લાગવા આવલા. એ વ્યાસજી એમાં એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બપોરનો સમય થયો અને ભોજન તૈયાર થયું એટલે સંતોને કહેવામાં આવ્યું, બાપજી હવે સત્સંગને વિરામ આપો, પ્રસાદ તૈયાર છે. સૌ સંતોએ સત્સંગને વિરામ આપ્યો. ભોજનશાળામાં સૌ ભોજન માટે બેઠા. પતરાવાળા પીરસાયા. સંતોએ બ્રહ્માર્પણમ કરી અને ભોજનની શરૂઆત કરી. થોડી વારે સંતોએ ભોજન પૂરું કર્યું અને પછી અન્નદેવને પ્રણામ કરી અને સંતો ઊભા થઈને પોતાના ઉતારે ગયા. હવે થયું એવું વ્યાસ મુનિ કે મારી માતા કંઈક બીજું કામ કરતી હતી ને એટલે પેલા બ્રાહ્મણે મને કહ્યું, બેટા આ બધી પતરાવળી ઉઠાવીને બહાર મૂકી દો. અને હે વ્યાસ મુનિ મને બહુ આનંદ થયો. મને એમ થયું કે આવા જ્ઞાનવાન સંતો અને એની એઠી પતરાવળી ઉઠાવવાનો મને અવસર મળ્યો. હું તો એક પછી એક પતરાવળી ઉઠાવીને બહાર મૂકવા લાગ્યો. એમાં એક પતરાવળીમાં થોડુંક સંતોનો ઉચ્છિષ્ટ પ્રસાદ પડ્યો હતો, થોડું એઠું અન્ન હતું. મને એમ થયું કે આટલા જ્ઞાનવાન સંતો અને એનો ઉચ્છિષ્ટ અન્ન જો આપણે ભોજન કરીએ ને તો આપણા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ નિયમ એવો છે કે કોઈનું એઠું ખવાય નહીં અને કોઈને એઠું ખવડાવાય નહીં. હા, કોઈનું એઠું આપણે લઈ શકીએ જો એ આપણને અનુમતિ આપે તો. એટલે હે વ્યાસ મુનિ જે પતરાવાળામાં પ્રસાદ હતો ને પતરાવાળામાં નીચે મૂક્યો અને હું દોડ્યો ગયો ત્યાં સંતોના ઉતારે અને સંતોને પ્રણામ કરીને કહ્યું, બાપજી આપની પતરાવાળીમાં થોડોક પ્રસાદ પડ્યો છે, તમે જો મને અનુમતિ આપો ને તો એ પ્રસાદ હું ગ્રહણ કરું. અને શું થયું વ્યાસ મુનિ મને ખબર ન પડી. સંતોએ મને અનુમતિ આપી, મને આજ્ઞા કરી, જા બેટા એ પ્રસાદ ગ્રહણ કરે. હું તો દોડ્યો આવ્યો અને એ પતરાવાળીમાં જે પ્રસાદ પડ્યો હતો ને એ પ્રસાદને લઈને મેં મારા મુખમાં પધરાવ્યો અને એ સંતોનો ઉચ્છિષ્ટ પ્રસાદ મારા ઉદરમાં પડતા અંદરના બધાએ કલિકલુષ, બધાએ પાપો બળીને ભસ્મ થયા અને હું ગંગા સમાન પવિત્ર થઈ. હવે તો પરિબ્રહ્મ પરમાત્માના ભજનમાં લે લાગી છે. સંતોનો નિરંતર સત્સંગ સાંભળતા મને પરમાત્માની ચરણમાં નિષ્કામ પ્રેમ થયો. 4 મહિના ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી અને આખીરમાં એ સમય આવ્યો, સંતોએ વિદાય લીધી. સંતો જવાર તૈયાર થયા અને મને દુઃખ થયું, કરે રે આ સંતો વગર હું નહીં રહી શકું. સંતોએ બધાની રજા લીધી, સંતો જવા ઊભા થયા ને હું રહી ન શક્યો. મેં ઊભા થઈને સંતોના પગ પકડી લીધા અને કહ્યું, બાપજી આપ મને સાથે લેતા જાઓ. સંતોએ મારી સામે જોયું અને પછી મારી પાછળ ઉભેલી મારી માતા સામે જોયું. પછી સંતોએ મને એમ કહ્યું, બેટા તારી ભાવના સારી છે પણ બેટા ભાવના કરતા કર્તવ્યને હંમેશા ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. બેટા અત્યારે તારું કર્તવ્ય છે તારા માતાની સેવા. ઓમ નમો ભગવતે તુભ્યમ. ઓમ નમો ભગવતે તુભ્યમ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ.
વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ. સંતોએ આ શ્લોક વાસુદેવ ગાયત્રીનો આ શ્લોક નારદજીને આપ્યો અને કહ્યું આ શ્લોકથી તમે પરમાત્માની ભક્તિ કરજો અને તમારું આ કર્તવ્ય પૂર્ણ થાય ત્યારે તમે ભક્તિના માર્ગે આગળ વધજો. હે વ્યાસમુનિ, સંતો મને આમ મંત્ર દીક્ષા આપી